વતન જવાની વાટ કેટલી કષ્ટદાયક અને પીડાદાયક હોય છે એ સુરત રેલવે સ્ટેશનથી સામે આવેલા દ્રશ્યો પરથી કહી શકાય, જ્યાં હજારોની ભીડના દ્રશ્યો જેટલા ડરામણા છે એટલા જ ચિંતાજનક પણ છે। ઉનાળુ વેકેશનના કારણે સુરતના રેલવે સ્ટેશન પર હાલ અરાજકતાના દ્રશ્યો સર્જાયા છે। સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતના લોકો વસે છે, ત્યારે હાલ આ પરપ્રાંતિયો માટે સુરત રેલવે સ્ટેશન મુશ્કેલીનું રેલવે સ્ટેશન બન્યું છે। તો મહત્વનું છે કે આજે રવિવાર છે એટલે હજારોની સંખ્યામાં લોકો સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયા છે। મોટી સંખ્યામાં પોલીસનો ખડકલો એ વાતની સાબિતી આપે છે કે સુરત રેલવે સ્ટેશન પર કોઈ સુવિધા કરવામાં નથી આવી। સુવિધાના ભાવે જ દયનીય દ્રશ્યો એક બાદ એક સામે આવ્યા છે। વતનની વાટ પકડવા માટે લોકો લાઠી ખાવા પણ તૈયાર છે। જુઓ લોખંડની રેલિંગ, જે જોખમી મુસાફરી કરતા જે મુસાફરો છે તે અહીં જોવા મળી રહ્યા છે, જેમાં લોકો પર પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે। ભારે ભીડને પગલે પરિસ્થિતિ બેકાબુ બની ગઈ છે। મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે આ પરિસ્થિતિ વધુ આકરી સાબિત થઈ છે। હવે જે દ્રશ્યો અમે આપને બતાવીશું તે જોઈ તમે પણ કહેશો કે આવું કરવાની ફરજ જ કેમ પડી, અને એનું કારણ છે સુરત રેલવે વિભાગની ઘોર બેદરકારી કે પછી જાણી જોઈને ઊભી કરવામાં આવેલી પરિસ્થિતિ। એક મહિલા લોખંડની રેલિંગ પાર કરવા માંગે છે કે કેમ કે તેનું બાળક રેલિંગની પેલે પાર છે। પોલીસ કર્મી દ્વારા મહિલાને સમજાવવામાં આવે છે, પણ મહિલા નથી માનતી અને રેલિંગ ક્રોસ કરે છે। તો રેલવે વિભાગની આ બેદરકારી પર ન્યૂઝ 18 ગુજરાતીને વાંધો છે અને કેટલાક સવાલ અમે અધિકારીને પૂછવા માંગીએ છીએ કે હર હંમેશની આ પરિસ્થિતિ પર એક્શન પ્લાન કેમ નહીં, તે મોટો સવાલ છે। કેમ અધિકારીઓએ પરપ્રાંતીય લોકોનો વિચાર ન કર્યો? ભીડમાં કોઈ બનાવ બને તો પછી જવાબદાર કોણ, તે મોટો સવાલ છે। કેમ અગાઉની જ વધારાની ટ્રેનોની સુવિધા નથી, તે પણ મોટો સવાલ છે। ઉનાળાની ગરમી અને વેકેશન પડતા સાથે લગ્ન સિઝન છે અને દ્રશ્ય જોઈ શકાય છે કે બહાર ઉભેલી ભીડ હવે બેકાબુ થઈ છે। ટ્રેન પ્લેટફોર્મ પર લાગતાની સાથે જ હવે મુસાફરો દોડી રહ્યા છે ટ્રેનના ડબ્બામાં જવા માટે, કારણ કે આખી ટ્રેન સાદી છે, રિઝર્વેશન નથી અને અહીંયા જે લોકો આવે તેને બેસવા દેવામાં આવે। જો કે ભાગદોડ ના થાય તેના માટે ખાસ પોલીસ ગોઠવવામાં આવી છે, પણ લોકોનો ધીરજ ખૂટી પડી છે। કહી શકાય કાલે શાંતિ જે લોકો ટ્રેનમાં બેસવા માટે લાઈનમાં ઊભા હતા ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની અફરાતફરી સ્ટેશન પર જોવા મળી રહી છે। લોકો એક સાથે દોડી રહ્યા છે ટ્રેનના ડબ્બામાં બેસવા, કારણ કે જે બેસે એની સીટ। દ્રશ્ય કહી જાય છે કે જે પ્રકારની સ્થિતિ છે તમે જોઈ શકાય છે કે પ્લેટફોર્મ પરથી ધીરે ધીરે આવીને ટ્રેનમાં બેસાડવા માટે પોલીસ ઊભી છે, પણ લોકો સમજવા તૈયાર નથી, કારણ કે આ માત્ર હવે છેલ્લી ટ્રેન છે। આવતીકાલ સવાર સુધી કોઈ ટ્રેન નથી। 10,000 કરતાં વધુ લોકો છે, ત્યારે ટ્રેનમાં બેસવા માટે કયા પ્રકારની દોડધામ છે તેના દ્રશ્ય જોઈ શકાય છે। કહી શકાય કે બંને બાજુ પબ્લિક હતી। કેટલાક લોકોને ઘરે જવા માટેની સૂચના આપવામાં આવી હતી, કારણ કે ટ્રેન એક ને પબ્લિક બેકાબુ બની હતી। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સ્ટેશનની બહાર હજુ બી 8થી 10,000 લોકો છે અને હવે જ્યારે આ લોકો ટ્રેન માટે ધીરે ધીરે પોલીસ દ્વારા લાવવામાં આવે, પણ લોકો સમજતા નથી અને એક બાજુથી જે રીતે દોડી રહ્યા છે, કહી શકાય ભગદડ મચે તેવી ઘટના બને તેવી શક્યતાઓ છે। રેલવે પોલીસ છે, આરપીએફ છે, તમામ પોલીસો તૈનાત કરવામાં આવી છે। લોકોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ લોકો સમજવા રાજી નથી। ડબ્બા બંધ કરી દેવામાં આવે છે કે એક જગ્યાએથી ધીરે ધીરે લાઇનસર બેસાડી લોકોને બેસાડવાનો પ્રયાસ કરીએ, પણ લોકો છે સમજવા માટે તૈયાર નથી અને કહી શકાય કે જે પ્રકારે છે કંટ્રોલ બહાર છે। હું ફરી એક વખત એના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે એક બાજુ જમણી બાજુના લોકો છે તે લોકોને ઘરે જવાની સૂચના આપી, ડાબી બાજુ બેઠેલા લોકોને કીધું, પણ હવે જોઈ શકાય છે કે લોકો બેફામ થયા છે અને ટ્રેનમાં બેસવા માટે જે રીતે દોડી રહ્યા છે ત્યારે દ્રશ્ય કહી જાય છે કયા પ્રકારની સ્થિતિ છે। ટ્રેન એક છે અને લોકો પોતાના વતન જવા માટે, કારણ કે ઉનાળાની રજા પડી છે અને જે પ્રકારે લગ્ન સિઝન છે ત્યારે લોકો ટ્રેનમાં બેસવા માટે કયા પ્રકારની સ્થિતિ છે। 12 કલાક સુધી લાઇનમાં ઉભા રહો અને ત્યારબાદ આ રીતે દોડી ને ડબ્બા સુધી પહોંચવા કેટલા અંશે યોગ્ય છે? સુરત ને સુનાની મુહૂર્ત આ લોકોએ બનાવી છે। શ્રમિકો છે સુરતમાં, હવે આ શ્રમિકો વતન તરફ
ઉનાળાનું વેકેશન છે, લગ્ન સિઝન છે, ત્યારે જઈ રહ્યા છે ત્યારે હું એક દ્રશ્ય આ પણ બતાવવા માંગીશ કે ટ્રેનનો ડબ્બો ખુલતાની સાથે કયા પ્રકારની સ્થિતિ છે. સીટ ઉપર સૂવાની જગ્યા અને જે પેસેજ છે એ પેસેજમાં પણ લોકો બેસતા હોય છે ત્યારે જગ્યા ઓછી હોય છે અને જ્યારે બેસવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની અફડાતફડી રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે. દ્રશ્ય જ કહી જાય છે કે 10,000 કરતાં વધુ લોકો રાતથી સવાર સુધીમાં જઈ ચૂક્યા છે અને હજુ બી સ્ટેશનની બહાર 15,000 થી 20,000 લોકો છે અને માત્ર હવે ટ્રેન એક છે, છેલ્લી ટ્રેન છે, એટલે કે લોકો ટ્રેનમાં બેસી પોતાના ઘરે જવા માટે હવે દોડધામ કરતા જોવા મળી રહ્યા છે. कैमरामैन जिगर गूगल साथ गिरितेश पटेल, न्यूज़ 18 गुजराती। अभी फ़िलहाल जो ट्रेन की सुविधा है उसके कंपैरिजन में पब्लिक की संख्या ज़्यादा है, तो ट्रेन में उनको बिठा के भेजा जाए ऐसी स्थिति नहीं है. तो ज़्यादा अतिरिक्त संख्या में जो पैसेंजर्स हैं उनको अभी हम बता रहे हैं कि अगर शाम को कोई ट्रेन होगी तो आपको इत्तला किया जाएगा, अदरवाइज़ अभी आप जाना चाहते हैं तो वापस जा सकते हैं. સુરતના જહાંગીરપુરામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જહાંગીરપુરા બ્રિજ નીચે રહેતા પરિવાર પર આભ તૂટ્યું છે. સાપના દંશથી 3.5 વર્ષની બાળકીનું મોત થયું છે. રાત્રે ઊંઘમાં સાપ કરડતા બાળકીનું મોત. બનાવ બાદ પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ. તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ, છતાં બાળકીનું જીવન બચાવી શકાયું નથી. મૃત જાહેર કરવામાં આવી બાળકીને માતા અને તેના નાની સાથે રહેતા હતા. એકની એક બાળકીનું મોત થતા શોકનો માહોલ છે. ત્યાં જહાંગીરપુરા બ્રિજ છે, ત્યાં વેતન અમે 3 માં દીકરી હતા. મેન મારી છોકરી નાની 3 વર્ષની અને મારી મમ્મી. એ મારી છોકરી નામમાં એક હતી, નાની છોકરી 3 વર્ષ. 3 વર્ષ. સાંજે 1 વાગે રાતે અમે સૂતા હતા, અમને કંઈ ખબર જ નહીં પડી. હા સાહેબ લઈ ગયા હતા, સિવિલમાં અહીંયા લાવ્યા હતા, ત્યાં જોબ થઈ ગઈ. તો સમાચારમાં આગળ વાત કરીશું. 3 દિવસ વરસાદનો રાઉન્ડ. તો રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 એપ્રિલ સુધી ખાબકી શકે છે કમોસમી વરસાદ. માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી. આજે ભાવનગર, અમરેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. કાલે તાપી, ડાંગ, ભાવનગર, અમરેલીમાં આગાહી કરવામાં આવી છે. તો 21 એપ્રિલના ભાવનગર, અમરેલી, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. डे 3 और डे 4 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है डे 2 के लिए अमरेली, भावनगर, छोटा उदयपुर, दाहोद और महीसागर डिस्ट्रिक्ट शामिल है. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए तापी, डांग और साथ में ही अमरेली, भावनगर डिस्ट्रिक्ट शामिल है. और डे 4 के लिए हम बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, सूरत और. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી છે. આવતીકાલથી 21મી સુધી વરસાદ થવાની શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ગરમીમાંથી રાહત મળશે. પવનની ગતિ 40 થી 50ની રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે. હમણાં તારીખ 19 અને 21માં વરસાદ થવાની શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવ થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક ભાગમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે. ખાસ કરીને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી માં પવનની ગતિ વધારે છે. કોઈ ભાગમાં પવનની ગતિ 40 કિલોમીટર તો કોઈ ભાગમાં 50 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે. ખાસ કરીને વિદર્ભના નીચેના ભાગોમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે અને લગભગ મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે. વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા રહેશે.
કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો અને લગભગ મહીસાગરના ભાગો, ભરૂચના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે. તો સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે. મહેસાણા, સમી, પાટણના હવામાનમાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે છે. ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. થરાદ, બનાસકાંઠાના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં, પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બધે થવાની શક્યતા રહેશે નહીં. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં ગાજવીજ થાય તો ક્યાંક કરા પણ પડી શકે અને ઉત્તર ભારતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. તારીખ 24-25થી ગરમી વધવાની શક્યતા છે. તારીખ 26થી 28માં ગરમી જોર પકડશે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી થઈ શકે છે, તો ઉત્તર ગુજરાતમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચી શકે છે. તારીખ 24-25થી ગરમી વધવાની શક્યતા રહેશે. તારીખ 26થી 28માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે. એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે. તારીખ 27 અને 28માં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે. આ અરસામાં કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે. ત્યાં ગરમી વધઘટ રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. તો 26થી 28 વચ્ચે ભેજનું પ્રમાણ વધુ રહેશે. પશુધનનું ધ્યાન રાખવા અંબાલાલે અપીલ કરી છે. તારીખ 26, 27 અને 28માં અકળાવનારી ગરમી પડશે. ભેજનું પ્રમાણ વધારે રહેશે અને આ ગરમીના કારણે હવે ધીરે ધીરે પવનની ગતિ વધશે. ગરમીના કારણે પાથરેલા જે વેપાર કરતા વેપારીઓ અને ખરા તાપમાં કામ કરતા મજદૂરોમાં ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત પશુધનની પણ કાળજી રાખવાની રહેશે. પાણી અંગે પશુઓને પણ નિરણ સાથે યોગ્ય પાણી આપવાની શક્યતા રહેશે. જનધનને પણ ડિહાઇડ્રેશન ન થાય એટલા માટેનું ધ્યાન રાખવાનું રહેશે. તો બનાસકાંઠામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. દાંતીવાડા, ધાનેરા પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી વાદળો ઘેરાયા છે. ફરી એકવાર કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા છે. અને મહત્વપૂર્ણ સમાચાર છોટાઉદેપુરથી. ધારાસભ્યને મતદારોએ લીધાડે હાથ. ધારાસભ્ય અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ધારાસભ્ય અભેસી તડવીને મતદારોએ વેધક સવાલો કર્યા. આયુષ્માન કાર્ડ કઢાવવાના મુદ્દા પર બોલાચાલી થઈ. સમગ્ર મામલાનો વિડીયો પણ વાયરલ થયો છે. છોટાઉદેપુરના નસવાડીમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા ધારાસભ્ય અભેસી તડવીને મતદારોએ આડે હાથ લીધા હતા. ધારાસભ્ય અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આયુષ્માન કાર્ડ કઢાવવા માટે પડતી મુશ્કેલીઓને લઈને મતદારે રજૂઆત કરતા ધારાસભ્ય ઉકળતા ધારાસભ્યને પણ મતદારોએ વેધક સવાલો કરીને મામલો છે તે ઉગ્ર બોલાચાલીમાં પરિણમ્યો હતો અને સમગ્ર મામલાનો વિડીયો ગ્રામજનોએ વાયરલ કર્યો છે. અને આયુષ્યમાન કાર્ડ કોને આમ નહીં આવ્યો મને આ રીતે કોને આવ્યો મને આજ અરે તે લેવા જવું પડે આપણે દવાખાને ભાઈ એ કેમ નહીં આવતા અરે ના પછી કેજો તમારે ના મળે તો લિસ્ટ કરજો મારી જોડે
અરે બાદ પછી લાવવાનું. આ તો ધક્કો દાખલા માંગે. હા તો એ તો માંગે તો જે આવવું પડે ને ભાઈ. માંગે તે તો આવવું પડે તો બધું મળે, એમને એમ ના મળે. ઘરમાં મળી જાય. હા. એટલે તો મહેસાણાના કડીમાં રાજકીય ગરમાવો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ભાજપ પર પ્રહાર. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર સાધ્યું નિશાન. ભાજપે નીતિન કાકાને ખૂણામાં મૂકી દીધા છે. સ્પષ્ટ વાત કહેતા હતા એટલે તેમની સાથે અન્યાય કર્યો છે. વધુમાં સરકારી કચેરીઓમાં પૈસા વગર કામ ન થતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. નંદાસણમાં ભાજપના જ હોદ્દેદારો ગાયોને કતલખાને મોકલતા હોવાનો સનસનીખેજ આરોપ. મારે નીતિન કાકાને કહેવું છે કે બેની વાદે ના ચડશો. સીએમ ના દાવેદાર હતા, શુદ્ધ વહીવટ કરતા હતા, લોકોને સાચું બોલતા હતા, છતાં ભારતીય જનતા પાર્ટીએ તમને ખૂણામાં મૂકી દીધા છે. આ ભારતીય જનતા પાર્ટી છે. અમરેલીના રાજુલા જાફરાબાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે હીરા સોલંકી પણ એક્શનમાં દેખાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્વો સામે કડક વલણ દાખવતા ધારાસભ્યએ જાહેરમાં હુંકાર ભરી. કહ્યું કે કોઈ દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો, અમે અડધી રાતે પણ અહીં ગાડીઓ લઈને પહોંચી જઈશું. ભાજપના પ્રચાર દરમિયાન આપવામાં આવેલા આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ દાદાગીરી કરનારા તત્વોને ચેતવણી આપતા જોવા મળે છે. એટલે એ પ્રમાણે જીવજો. અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો. અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. આપ સૌને વિનંતી કરું છું, 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે વિનમું છું. ભારત માતા કી જય. તો એમએલએનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો રાજુલા જાફરાબાદમાં હીરા સોલંકીનો હુંકાર જોવા મળ્યો છે. તેમણે કહ્યું છે કે જો દાદાગીરી કોઈ કરશે તો અમને એક હુંકાર કરજો, અમે અડધી રાત્રે પણ આવી જઈશું. અસામાજિક તત્વો સામે તેમણે કડક વલણ છે તે દાખવ્યું છે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 15માં ભાજપ અને કોંગ્રેસના કટ્ટર હરીફ ઉમેદવારો સામસામે આવી જતા ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. નવાઈની વાત એ છે કે શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર નિલેશ હેરભા એકબીજાને ગળે મળ્યા હતા, પરંતુ મિનિટોમાં જ વાતાવરણ તંગ બની ગયું હતું અને બંને નેતાઓ તોછડી ભાષા પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વશરામ સાગઠિયા થાય તે કરી લેજે તેવી ખુલ્લી ચેતવણી આપતા નજરે પડે છે. તો હવે આ અંગે વશરામ સાગઠિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે સાગઠિયાએ ભાજપના ઉમેદવારના ભાઈ જેઓ એસીબીમાં ફરજ બજાવે છે તેમના પર રજા લઈને પ્રચાર કરવા અને ગુનેગારો દ્વારા મતદારોને ધમકાવવાનો આક્ષેપ લગાવ્યો છે. વધુમાં નિલેશ હેરભાએ તેમને સાઈડમાં બોલાવી અપમાનજનક શબ્દો કહ્યા હતા, તેથી તેમણે થાય એ કરી લેજો તેવું કહ્યા હોવાનું જણાવ્યું છે. ગઈકાલે ઉમેદવારે પોતે મને જાહેરમાં મારું અપમાન કરવાથી મેં એની વિરુદ્ધ હવે પત્ર લખવાનો છું. સાઈડમાં બોલાવીને એક પ્રકારની ધમકીની ભાષા વાપરતા હતા, એટલે મેં કીધું તારે થાય કરી લે. એવો આ બહેનો ઉભા છે એટલે મારે બોલી ન શકાય એવી વાત છે ભાઈ.